ગોંડલમાં કાયદાની આંખમાં ધૂળ નાખીને ચાલી રહેલા દેહ વેપારના ગેરકાયદેસર ધંધા પર આખરે પોલીસે કડક કાર્યવાહી કરી છે. રાજકોટ ગ્રામ્ય એએસટીયુ એટલે કે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના દરોડા બાદ ગોંડલમાં એક કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પરંતુ હવે આ કાર્યવાહી સાથે અનેક સવાલો પણ ઊભા થયા છે, કારણ કે ગોંડલ શહેરમાં માત્ર એક જ ગેસ્ટ હાઉસ નહીં, અનેક સ્પા સેન્ટરો પણ ધમધમી રહ્યા છે. તો શું પોલીસની કાર્યવાહી ત્યાં સુધી પણ પહોંચશે કે પછી આ દરોડો માત્ર એક જ સ્થળ પૂરતો સીમિત રહેશે? શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એટલે કે એએસટીયુની બાતમી મળી હતી કે ગોંડલ બસ સ્ટેન્ડ સામે આવેલા એક અમૃત ગેસ્ટ હાઉસ છે અને આ ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર રીતે કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એએન શુકલની ટીમે દરોડો પાડ્યો અને દરોડો પાડતા સમગ્ર રેકટનો પર્દાફાશ થયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગેસ્ટ હાઉસમાં બહારથી મહિલાઓ અને ગ્રાહકોને બોલાવીને શરીર સુખ માટે રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવતા હતા. ગ્રાહકો પાસેથી રોકડ રકમ વસૂલવામાં આવતી હતી અને તેમાંથી કમિશન રાખીને આ ગેરકાયદેસર કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. આ મામલે પોલીસે હનીફ ભીખા કુરેશી, દશરથ દિલીપ રાઠોડ અને ધર્મેન્દ્ર માયા ટોળિયા સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ એટલે કે પીટા હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન પોલીસે 15,400નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આ ઉપરાંત તપાસ દરમિયાન ગેસ્ટ હાઉસમાંથી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ ગુનો નોંધ્યો છે અને દારૂ ત્યાં કેવી રીતે પહોંચ્યો તેમજ આ સ્પામાં તેમજ આ જે કૂટણખાનું છે ત્યાં કોઈની સંડોવણી હતી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ આ કાર્યવાહી બાદ શહેરમાં એક નવી ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે જે ગોંડલ શહેર છે એમાં અનેક સ્પા સેન્ટરો ધમધમી રહ્યા છે. એટલું જ નહીં, એમબી કોલેજની સામે સહિતના વિસ્તારોમાં પણ સ્પા સેન્ટરો કાર્યરત છે. લોકોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું આ તમામ સ્પા સેન્ટરો નિયમ મુજબ ચાલી રહ્યા છે? શું શાળા, કોલેજ અને રહેણાંક વિસ્તારથી 100 મીટરની અંદર ચાલતા આવા સ્પા સેન્ટરો પાસે જરૂરી પરવાનગીઓ છે કે નહીં, કે પછી ત્યાં પણ નિયમોનો ભંગ વચ્ચે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે? લોકમુખે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર ધંધા સામે કાર્યવાહી થઈ શકે તો શહેરમાં કાર્યરત અન્ય શંકાસ્પદ સ્થળો પણ આવી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને ખાસ કરીને શાળા અને રહેણાંક વિસ્તારોની આસપાસ ચાલતા સ્પા સેન્ટરોની નિયમ મુજબ તપાસ થશે કે નહીં તેના પર હવે સૌની નજર ટકેલી છે. હવે જોવાનું એ રહેશે કે ગોંડલમાં એએસટીયુની આ કાર્યવાહી માત્ર એક ગેસ્ટ હાઉસ સુધી સીમિત રહેશે કે પછી શહેરમાં ચાલતા અન્ય ગેરકાયદેસર ધંધાઓ સામે પણ પોલીસ અને તંત્ર સમાન કડકાઈથી કાર્યવાહી કરે છે. આવી દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.